સાચા ગરીબોએ આરટીઈમાં ફોર્મ ભરેલા હતા, પરંતુ તેમના બાળકોને આ સ્કૂલોમાં એડમિશન મળ્યું નથી, જે સાચા ગરીબો છે. અને અન્ય લોકોને, જે સુખી સંપન્ન માણસો, એ લોકોને લાભ મળ્યો છે. અને દુઃખભરી બાબત એ છે કે 2023ના રોજ 25% પ્રમાણે દરેક સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યું હતું, તો બાળકોને લાભ મળ્યો હતો. આ વખતે જ ફક્ત કોટો ઓછો છે, તેના કારણે એક સ્કૂલમાં 1-2 છોકરો આ એડમિશન મળ્યું છે આઈટીઈમાં. તો અમે આજે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબશ્રીને મળવા આવ્યા છે, પણ અમને મળ્યા નથી. તો અમે એમની ચેમ્બરમાં આવેદનપત્ર આપ્યું છે. અમારા સામાજિક ન્યાય મંત્રી ભાનુબેન સાહેબશ્રીને પણ અમે લેટર આપ્યો છે. કુબેરભાઈ ડિંડોર સાહેબશ્રીને પણ અમે લેટર આપવામાં આવ્યો છે. અમારી વિનંતી છે કે જે સાચા ગરીબો છે, જે સાચા સફાઈ કામદારોના દીકરા અતિ પછાત છે, એમને આ સ્કૂલોમાં એમના દીકરાઓને સમાવેશ થાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. કે સરકાર એક બાજુ એમ કહે છે કે સફાઈ કામદાર તમે છોડો અને શિક્ષણ તરફ વળો, પણ સાચા ગરીબો લાગતા નથી. એ દુઃખભરી બાબત છે. તો અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ સફાઈ કામદારોના દીકરાઓને તાત્કાલિક એડમિશન મળે તેવી વિનંતી કરીએ છીએ.